વસંત ઋતુમાં ફાગણ માસની પૂનમે ઉજવાતો ઉત્સવ એટલે હોલિકા દહન। તો મિત્રો આજે હોલિકા દહન છે અને અમારા ગામમાં સાંસ્કૃતિક અને પરંપરાગત રીતે ઉજવાતી હોળીનો પર્વ આપ લાઈવ નિહાળો અને દર્શન કરો અને વધુ દરેક ભાઈઓ બહેનોને આ વિડીયો શેર કરી અને દર્શન કરાવજો। વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે। આ સમયે બેક્ટેરિયાની ઉપદ્રવ ખૂબ જ હોય છે। હોળી દહનથી બેક્ટેરિયા નાશ પામે છે અને શરીરમાં રહેલા બેક્ટેરિયા પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે અને રોગચાળો અટકે છે। તો સાંસ્કૃતિક તો મહત્ત્વ છે જ હોળીનું, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તમે વાતાવરણને શુદ્ધ કરો છો। આમાં હોલિકા દહનમાં કપૂર, શ્રીફળ, ધાણી લોકો દરેક જાતની એવી વસ્તુ નાખે છે જે વાતાવરણને પવિત્ર અને શુદ્ધ કરે છે। હોળી પ્રાગટ્ય સાથે હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે તેના પરથી આવનારા વર્ષ વરસાદની ક્ષમતા અને વર્ષની સમૃદ્ધિનું અનુમાન પણ લગાવી શકાય છે એવી લોક માન્યતા છે। તો આપ જોઈ શકો છો અમારે અહીંયા પારંપરિક રીતે અને સાંસ્કૃતિક હોલિકા દહનનો કાર્યક્રમ સામૂહિક રીતે યોજવામાં આવે છે। આપ નિહાળો। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય જણાવજો અને ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત। આવજો, રાધે રાધે।